આજે આપણે એક બે નવીન વાતો લેવાની છે કે ભક્તિ જેને કરવી છે એને સુખ અને દુઃખ બેયમાં સમાન રહેવું જોઈએ. સુખમાં છકી ન જવું જોઈએ અને દુઃખની અંદર એને દુઃખી ન થવું જોઈએ. સુખ દુઃખની અંદર સમાન ભાવ એને રાખવો જોઈએ. તો એક વખત કૃષ્ણ ભગવાન ને અર્જુન બે ફરવા નીકળ્યા ને તો અર્જુને કીધું કે પ્રભુ સુખમાં આપણે છકી ન જાય અને દુઃખમાં દુઃખી ન થાય એવું કોઈ એક વાક્ય છે કે એક વાક્ય ઉપરથી આપણે બેયમાંથી બચી જઈએ? એવું કોઈ એક વાક્ય બતાવો કે ઈ અમને સુખમાં છકી ન જાય એમાંય કામ આવે અને દુઃખમાં દુઃખી ન થાય એમાંય કામ આવે. એવું કોઈ વાક્ય બતાવો. ત્યારે કૃષ્ણ ભગવાન કે એવું તો વાક્ય સરસ મજાનું છે તો કે શું છે? તો કે આ સમય પણ વીતી જશે. મતલબ આપણે સુખમાં હોય અને સુખમાં છકી જતા હોય તો આ વાક્ય યાદ કરવું કે આ સમય પણ વીતી જશે. મતલબ સુખના દિવસો કઈ કાયમી કોઈના રહેતા નથી. એટલે આપણે સુખમાં છકી નહીં જવાનું અને વિચાર કરવાનો કે આ સમય પણ વીતી જ જવાનો છે અને દુઃખ લખ્યો તો દુઃખ આવવાના જ છે. એટલે સુખમાં છકી નહીં જવાનું અને પ્રભુનું ભજન કરવાનું. અને માનો દુઃખ આવે તો દુઃખી નહીં થવાનું. એમ દુઃખી એટલા માટે નહીં થવાનું કારણ કે આ સમય પણ વીતી જશે. દુઃખનો સમય પણ વીતી જશે એટલે દુઃખમાં દુઃખી નહીં થવાનું, સુખમાં છકી નહીં જવાનું. એક જ વાક્ય યાદ રાખવાનું કે જે સમય છે એ સમય વીતી જશે. જો તમે સુખમાં છકી નહીં જાવ અને દુઃખમાં દુઃખી નહીં થાવ ને તો તમને એક એવો આનંદ મળશે કે આનંદ શબ્દનો કોઈ વિરોધી નથી. એવો આનંદ મળશે અને એ જે આનંદ મળશે એ પછી ક્યારેય દુઃખરૂપ બનશે નહીં. સુખની પાછળ તો દુઃખ જોડાયેલું છે ને દુઃખની પાછળ સુખ જોડાયેલું છે, પણ ઈશ્વર સંબંધી આનંદ મળે છે ત્યારે જીવને પછી કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી એક પ્રસંગ એવો છે મારા ધ્યાનમાં આવ્યો છે કે રામ અને સીતા બેઠા હતા. રામ અને સીતા બેઠા હતા ને તો બે અત્યારે વાતચીત હાલતી હતી. ત્યાં હનુમાનજી આવ્યા. હનુમાનજી કે શું વાત હાલે છે જરાક અમને પણ જણાવો. તો સીતાજી કે હનુમાનજી અમે એવી વાત કરતા હતા કે મને 14 વર્ષનો વનવાસ મળ્યો તો વનવાસ શું કામ મળ્યો, કોના કારણે મળ્યો? તો હનુમાન કે તમને શું લાગે છે? તો સીતાજી કે વિધાતાએ મારા નસીબમાં એવું લખ્યું હશે એટલે મને વનવાસ મળ્યો. કદાચ વિધાતાએ મારા નસીબમાં આ વસ્તુ લખેલી છે એમાં હું બીજી ચિંતા લખ્યું તો વનવાસ મળ્યો. તો હનુમાનજીને ગુસ્સો આવ્યો કે વિધાતાએ તમારામાં વનવાસ લખ્યો એ વિધાત્રીની દેવીને તો હું કે હનુમાન છોડીશ નહીં કે જેને કારણ વગર તમારા નસીબમાં વનવાસ લખ્યો. આ એક દ્રષ્ટાંત છે. બાકી સીતાજીને તો કોણ વનવાસ આપી શકે? કારણ કે જગત જનની જ સીતાજી છે. સીતાજી પોતે જગત જનની છે તો એને તો કોણ વનવાસ આપે? તો હનુમાનજી વિધાત્રી પાસે ગયા. વિધાત્રીની દેવી પાસે જઈને એને ખૂબ માર માર્યો. તો વિધાત્રીની દેવી કે ભાઈ મને કેમ તમે માર મારો છો? તો હનુમાનજી કે તે સીતાજીના નસીબમાં વનવાસ લખ્યો ને એટલે હું તને મારું છું. તો ઓલી વિધાત્રીની દેવી કે સીતાજીના નસીબમાં તો વનવાસ મેં લખ્યો એટલે સીતાજીને દુઃખ ભોગવવા પડ્યા, પણ તમે મને માર મારો છો એનું કોણ લખાણ કરે છે? એનું લખાણ કોણ કરે? ત્યારે હનુમાનજી કે એનું લખાણ તારા કર્મ કરે છે. તે સીતાના નસીબમાં વનવાસ લખ્યો અને આવું કર્મ કર્યું તો એ કર્મના કારણે તને માર મળ્યો. મતલબ આ દ્રષ્ટાંત એમ કે છે કે કોવું ન કાવું કે સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. જે આખા જગતના વિધાન બનાવે છે, વિધાતા આખા જગતના લેખનું વિધાન બનાવે છે
એ વિધાતા પણ જો કોઈ અવળું કર્મ કરે તો ઈશ્વર એને પણ દંડ આપે છે. કર્મ હારા હોવા જોઈએ, બાકી તો વિધાતા એ કર્મ થી બચી શક્યા નથી. કેવળ ભગવાન જ એક એવા છે કે જેને કોઈ કર્મ અસર કરતા નથી. આવી વસ્તુ છે, સમજાણું? આવી વસ્તુ છે. તો આ એક બે દ્રષ્ટાંતો મને કોકે મોકલાવ્યા હતા ને મને થોડા ગમી ગયા, એટલે અને કર્મનો સિદ્ધાંત તો મને ગમે. અત્યારે મનુષ્યને હારા કર્મ કરે ને એવા સત્સંગની ખાસ જરૂર છે. કોઈ હારા કર્મ કરવા માટે તત્પર જ નથી. બને ત્યાં સુધી નીચા જ કર્મ કરવા છે, નીચે જાય એવા જ કર્મ કરવા છે, અને પછી એને દુઃખ રૂપી ફળ ભોગવવા પડે છે. એટલે રામસુખનાથજી કહે છે, હસી હસીને કરેલા કર્મોનું ફળ રડી રડીને ભોગવવું પડે છે. આવી વસ્તુ છે. આજ મને એટકી બહુ આવે છે, બોલતા બોલતા ઘણી બધી. તો એટકી ઉપર એક પ્રસંગ મને યાદ આવી ગયો. એક માજી હતા ને, એ માજીના દીકરીની ટપાલ આવી માજી ઉપર, અને માજીને કીધું કે માં આજે સાંજ સુધીમાં હું ઘરે પહોંચી જાય છે. દીકરીની ટપાલ વાંચીને માજી હરખાઈ ગયા કે સાંજ સુધીમાં મારી દીકરી આવશે, મારી દીકરી આવશે. તો માજીને એટકી ઉપડવાનું ચાલુ થઈ ગયું. હિચકી આવે રાખે, હિચકી આવે. તો હિચકી આવતી હતી ને માજીને, તો સાંજે એની છોકરી આવી ત્યારે માજી કહે છે કે દીકરી જોતો ખરા હિચકી, આજ તો આખો દી હિચકી આવી. તો કે માં હિચકી આવે જ ને, આપણે કોઈ યાદ કરતું હોય ને ત્યારે હિચકી આવે. તો કે મને કોણ યાદ કરે ડોશીમાં કહે. તો કે માં હું જ આખા રસ્તે તને યાદ કરતી હતી કે મા પાસે જઈશ તો કેવી મજા આવશે, મા પાસે જઈશ તો કેવી મજા આવશે. હું જ કે આખા રસ્તે તને યાદ કરતી હતી ને એટલે તને હિચકી આવતી હતી. તો કે દીકરી આ વાત સાચી છે? તો કે બિલકુલ સાચી છે. તો આ સાંભળીને માજી રોવા જ માંડ્યા, રડવા માંડ્યા માજી. એની દીકરી કે કેમ માં, કેમ તમે રડો છો? તો માજી કે છે મારા કાનુડાને હું 40 વર્ષથી યાદ કરું છું કે એ તો હિચકી ખાઈ ખાઈને બિચારો અડધો થઈ ગયો હશે. એ તો હિચકી ખાઈને અડધો થઈ ગયો હશે. ચાલો કે કાલથી કાનુડાને યાદ કરવાનું બંધ. કે હું યાદ કરીશ અને હિચકી આવશે કેટલું કષ્ટ પડશે કે મારા કાનુડાને. એટલે કાનુડાને યાદ કરવાનું બંધ, એટલે એને કાનુડાનું ચિંતન મૂકી દીધું. તો 6 મહિના કાનુડાનું ચિંતન ન કર્યું તો સાક્ષાત કાનુડાએ દર્શન દીધા. સાક્ષાત દર્શન દીધા. શું કામ દર્શન દીધા? તો કે એને સ્મરણે કાનુડાના સુખ માટે છોડ્યું હતું. સમજાણું? આ બહુ ઊંચી વાત છે. પાછી ઘણા લોકો વળી એમ કે છે કે આપણે કઈ ભજન કરવાની જરૂર નથી. આપણી વાત નથી, એની બહુ ઊંચી વાત છે કે કાનુડાને એટકી ન આવે, કાનુડાને હિચકી ન આવે એટલે એને સ્મરણ બંધ કરી દીધું. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ કે તત્સુખી ભાવ હોવો જોઈએ. ભગવાન સુખી થાય એવો ભાવ હોવો જોઈએ. માજીનો આવો તત્સુખી ભાવ હતો કે કાનુડાને કષ્ટ ન પડે, એટલે એને કાનુડાને યાદ કરવાનું બંધ કરી દીધું. તો એનો એ તત્સુખી ભાવ જોઈને એને દર્શન આપ્યા. એનો એ તત્સુખી ભાવ જોઈ અને દર્શન આપે છે ભગવાન. તો ન જાને કોણ સે ગુણ પે દયાનિધિ રીત જાતે હૈ. કઈ ખબર પડતી નથી કે ભગવાન કોના ક્યાં ગુણ ઉપર રીઝી જાય. બસ ખાલી ભગવાનની કૃપાની વાત જોવાની છે. એની મેળાએ કોઈને કોઈ કૃપા કરી અને ઈ રીઝી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે કોઈ ભક્તિ કરતું હોય ને તો મીટર નહીં મૂકવાનું કે આ આમ કેમ કરે છે, આ આમ કેમ કરે છે, આમ ને તેમ ને. મીટર મૂકવાનું જ નહીં. વાત એવી યાદ રાખવાની કે ભગવાન કોઈના ગમે ગુણ ઉપર રીઝીને કૃપા કરી શકે છે. ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે. એ સબરી ઉપર કૃપા કરી શકે. ભલે સબરી હેઠા બોર ખવડાવ્યા તોય ભગવાનની ઈચ્છા થાય તો એના ઉપર કૃપા કરી શકે. આપણે મીટર ન મૂકી શકીએ કે જે ભજન કરે એના માટે કૃપા કરવી જોઈએ. અને મને તો ઠીક છે, હું તો ભજનના પક્ષમાં બહુ છું જ નહીં. હું કૃપાના પક્ષમાં છું કે ભગવાનની કૃપાથી બધું થાય. ભજન ઠીક છે કરીએ આપણે, જેમ આપણે જીવન જરૂરી માટે ખોરાક લઈએ છીએ, કામ કરીએ છીએ, એમ જીવન જરૂરી માટે ભજન કરવું જોઈએ એવું નથી. પણ ભજનનું બળ ન વાપરવું જોઈએ. ભગવાન મળે છે કેવલ કૃપાથી.
આવી વસ્તુ છે. એટલે કૃપાનો આશરો બહુ મોટો આશરો છે. આવી વસ્તુ છે. તો હમણાં અમે રૈદાસજીનું ચરિત્ર વાંચતા હતા. તો રૈદાસજીના ચરિત્રમાં એક મસ્ત પ્રસંગ આવ્યો કે કાશીનો રાજા હતો ને એ કબીરજીનો શિષ્ય હતો. કાશીનો રાજા તો એ કબીરજીનો શિષ્ય હતો ને એટલે કબીરજી સત્સંગમાં વારંવાર વખાણ કરે કે મારા ગુરુભાઈ રૈદાસજી એટલે તો પહોંચેલા મહાપુરુષો, મારા ગુરુભાઈ રૈદાસજી એટલે એનું કેવું પડે એમ. કારણ કે બેયના ગુરુ એક જ હતા, રામાનંદાચાર્યજી.